નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શિવ એજ્યુકેશન. મિત્રો, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે અને તમે તૈયારી કરવાની શરૂઆત કરી દીધી હશે. તો આપણે આ વિડીયોના માધ્યમથી આપણે એક એવી સિરીઝ ચાલુ કરીએ છીએ કે જે સૌથી વધારે તમને તકલીફ પડે છે. શેમાં? તો બેઝિક ગણિત જે છે એના હેતુલક્ષીમાં. દરેક વિદ્યાર્થી શોધતો હોય કે હેતુલક્ષી ક્યાંથી પૂછાશે, શું કરવું હેતુલક્ષી માટે. તો મિત્રો, હેતુલક્ષી કરવા માટે આપણને પહેલા તો મોટા દાખલા ગણતા આવડતું હોવું જોઈએ. એ આવડશે તો હેતુલક્ષી આવડશે. બાકી એમને તમે ગમે તે ચોપડીમાં ગોતશો કે આમ અહીંયાથી પૂછાય એવું ન પણ બને. તો આપણને ગણતા આવડતું હોવું જોઈએ. તો આ વિડીયોની અંદર આપણે જેટલા પણ બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પૂછાઈ ગયા છે એ બધા સોલ્વ કરીશું. તો કેવા પ્રશ્નો પૂછાય એને સોલ્વ કરીશું, જેથી કરીને તમે શીખી શકો છો. તો કોઈ પણ પ્રશ્ન રકમ બદલાઈને પૂછાય તો પણ આપણને આવડતું હોવું જોઈએ. ઓકે, તો આપણે આ વિડીયો એટલે કે ચેપ્ટર 1 આની અંદર સોલ્વ કરીશું. એવી રીતે જેટલા પણ ચેપ્ટરમાંથી હેતુલક્ષી પૂછાવાના છે એ બધા ચેપ્ટરની આપણે વાત કરશું એક એક વિડીયોમાં. તો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. અને જો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની અંદર શું કીધું છે કે પહેલો પ્રશ્ન કે 23, 35, 46 નો લસા કેટલો થાય. હવે લસા અને ગુસા એ બંને શોધવા માટે આપણે સૌપ્રથમ એના અવયવ પાડતા આવડતું હોવું જોઈએ. એટલે કે 23 જે છે, 23 ના અવયવ શું થાય? 23 ના અવયવ થાય 23 એકા 23. બરાબર? 23 એક અવિભાજ્ય સંખ્યા છે, કોઈના ઘડિયામાં આવતી નથી. ત્યારબાદ 35 ની વાત કરીએ તો 35 ના તમે અવયવ પાડશો તો આ બધી એવી સંખ્યાઓ છે જેના બે અંકમાં અવયવ પડે છે. એટલે 35 છે તો 5 × 35 એટલે 5 × 7. ત્યારબાદ 46, 23 દુ 46 થઈ જાય. તો 46 બરાબર 23 × 2 અથવા તો 2 × 23, જે કરો એ. ઓકે, તો હવે અવયવ પડી ગયા. હવે આપણે લસામાં શું નિયમ છે કે ત્રણેયમાં હોવું જોઈએ અને મોટી ઘાત લેવાની. આમાં ત્રણેયમાં કોઈ નથી તો જે 2 માં હોય ને એને લેવું. તો કોણ છે 2? 23. તો અહીંયા લખ્યા 23 લખ્યા. હવે કોઈ સરખું થતું નથી. સરખું ના થાય તો બાકીના બધા અંક પણ લઈ લેવા. લસાની અંદરની વાત છે આ. તો 5, 7 × 2 બધા અંક આવી ગયા. પણ જે 2 વાર આવતા હોય એને 1 વાર લખવાના, 3 વાર આવતો હોય એને 1 વાર લખવાનો. હવે આનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો જો સહેલો ગુણાકાર કરવા માટે આપણે શું કરીએ? 5 દુ 10 કરીએ. તો અહીંયા 10 લખીએ અને 23 × 7 કરીએ, જેથી કરીને ગુણાકાર સહેલો થઈ જાય. તો 7 તારી 21 વધી 2, 7 દુ 14 ને 2 16, 161. 10 જોડે ગુણાકાર થાય એટલે 16 ને 10 જવાબ આવે. આ આપણો જવાબ છે, 16 ને 10. ઓકે, ચલો બીજો જોઈએ. જો ગુસા 10 અને 15 બરાબર 2a + 1 તો a બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણને શું કીધું છે કે 10 અને 15 નો ગુસા એના બરાબર 2a + 1. એટલે જ્યારે આવા પ્રકારના દાખલા પૂછે ત્યારે તમારે આ બંનેનો ગુસા શોધીને અહીંયા મૂકી દેવાનો, પછી સાદું રૂપ આપવાનું, એટલે આપણો જવાબ આવી જાય. સાવ ઈઝી છે, કંઈ છે નહીં એમાં. જો 10 અને 15, તો હમણાં મેં તમને કીધું લસા શોધવો કે ગુસા શોધવો હોય આપણને અવયવ પાડતા જરૂર આવડતું હોવું જોઈએ. 10 છે, 10 ના અવયવ શું પડે? 2 × 5 = 10. 15 ના શું પડે? 5 તારી 15 એટલે 3 × 5 = 15 કરો. બંનેમાં સરખું શું છે? 5. ખાતામાં સરખી છે એટલે 5 ના 5 આવશે. તો ગુસા કેટલો આવ્યો? 5 આવ્યો. તો આપણે જ્યાં લખેલું છે એના બરાબર 2a + 1 જે છે ત્યાં 5 મૂકી દઈએ. તો કે હવે 5 બરાબર 2a + 1 આવી રીતે. હવે 1 તમે આ બાજુ લાવશો તો 5 - 1 થશે, એના બરાબર 2a. તો 2a બરાબર 4 અને a બરાબર 4/2. તો a બરાબર 4/2 કરો એટલે કેટલા આવે? 2 જવાબ આવે. ઓકે, તો જવાબ આપણો શું આવશે? 2 આવશે. તો આ જ્યારે આવો દાખલો પૂછે ત્યારે આવી રીતે એને ગણી દેવાનો. ચલો નેક્સ્ટ જોઈએ. 3 + વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. આમાં ઘણા ભૂલ કરે છે, તો હું તમને કહી દઉં. હવે પછી તમને ભૂલ પડશે નહીં. ધ્યાન શું રાખવાનું કે તમારે આ જે સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળે છે કે નહીં ચેક કરવાનું. તો 1 થી 30 સુધીના વર્ગ ના આવડતો તૈયાર કરી લેવાના. પછી એવું ના થાય કે કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય છતાં પણ આપણને એમ લાગે કે વર્ગમૂળ તો નીકળતું નથી. બરાબર? એટલે એવું ના થાય. તો 16 જે છે આ તો નાની સંખ્યા છે. 16 જે છે એનું વર્ગમૂળ નીકળે કેટલું? 4. તો આ જે પ્રશ્ન છે 3 + વર્ગમૂળમાં 16, આનું વર્ગમૂળ નીકળી જાય તો 3 + 4 કહીએ આપણે તો જવાબ આવે 7. તો 7 કેવી સંખ્યા છે? અહીંયા ઓપ્શનમાં શું છે? સમય છે, અસમય છે, ઋણ પૂર્ણાંક. ઋણ પૂર્ણાંક કોઈ જવાબમાં નહીં આવે. આ પહેલેથી કાઢી નાખવાનું. બરાબર? ઋણ પૂર્ણાંક ક્યારે આવશે નહીં. તમારે 2 જ ઓપ્શનમાં જવાબ આવશે, સમય અને અસમય. સમય નહીં શીખવાની, અસમય શીખવાની. કે અસમય કોને કહેવાય એ જલ્દી આવડે. કારણ કે
જો કોઈ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય આવી રીતે, વર્ગમૂળની અંદર સંખ્યા હોવી જોઈએ. દાખલા તરીકે 5 હું લખો 5, તો કે 5 નું વર્ગમૂળ નથી નીકળતું, એવું નહીં, વર્ગમૂળની નિશાની હોવી જોઈએ. જો આવું હોય, અંદર સંખ્યા હોય અને સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે, એ બધી સંખ્યા અસમય સંખ્યા છે, બાકીની બધી સંખ્યા સમય છે. તો અહીંયા આપણે જવાબ કેવો આવે છે? 7. તો એટલું જ જોવાનું, વર્ગમૂળ આવ્યું ના આવ્યું ને તો સમય. સેમ ટુ સેમ અહીંયા વાત કરીએ, 3 + 2 વર્ગમૂળમાં 5, 3 + 2 વર્ગમૂળમાં 5. જુઓ અહીંયા 5 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે હવે આનું સાદુરૂપ અપાશે જ નહીં, અને અસમયનો સંખ્યાનો સરવાળો સમય સંખ્યા સાથે થાય નહીં. અને જો કરો તો પણ એ જવાબ આખે આખો જે જવાબ છે એને કહેવાય અસમય. કેમ? કારણ કે અંદરથી જે સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળતું જ નથી. અને આગળ કીધું વર્ગમૂળ જ ના નીકળે એને કેવી સંખ્યા કહેવાની? અસમય સંખ્યા કહેવાની. ચલો નેક્સ્ટ જોઈએ, 12 અને 21 બરાબર ખાલી જગ્યા, એટલે ગુસા શોધવાનો છે. 12 અને 21 નો ગુસા શોધવાનો છે. હવે જુઓ, જો ગણતરી વાળો પૂછાય તો તમારે 12 અને 21 ના ભાગ કરીને, પણ અહીંયા ઓપ્શન વાળું છે, તો ઓપ્શન વાળું પૂછાય તો આપણે ડાયરેક્ટ જવાબ કેવી રીતે લઈ શકીએ? તો ધ્યાનથી જુઓ, 12 અને 21 આ 3 સંખ્યાઓ છે, એમાંથી કઈ સંખ્યા એવી છે જેના વડે 12 અને 21 બંને ભાગી શકાય? 7 વડે 21 ભાગી શકાય, 12 ના ભાગી શકાય, એટલે આ જવાબ ના આવે. વધે તમારી જોડે 1 અને 3, તો પહેલા મોટી સંખ્યા ચેક કરવાની. જો મોટી સંખ્યા ના આવતી હોય તો જવાબ 1 આવે, કોઈ પણ દાખલો હોય. પણ 3 જે છે, 3 સીધા 21, 3 ચોક 12, એટલે જવાબ આવશે 3. આ ડાયરેક્ટ આપણે થઈ જાય. આમાં પણ એવું છે, જુઓ 12, 15, 21 નો ગુસા ખાલી જગ્યા છે, તો પહેલા મોટી સંખ્યા જુઓ 5, 5 વડે 15 ભગાય છે, 12 અને 21 નથી ભગાતા, એટલે આ જવાબ નહીં આવે. 3 ની વાત કરીએ, 3 વડે 3 સીધા 21, 3 × 5 = 15, 3 ચોક 12, એટલે 3 વડે ભગાય છે. જો 3 વડે ભગાતું ના હોત તો જવાબ 1 આવત. ઓકે, તો બંનેમાં 3 જવાબ આવશે. ચલો નેક્સ્ટ જોઈએ, 7મો પ્રશ્ન. શું કહે છે કે 15 અને 35 નો ગુસા ઉપરના જેવું જ છે, ગુસા કીધું છે, એટલે તમારે આ જે સંખ્યા છે એના ઘડિયામાં એના વડે આ સંખ્યા ભાગી શકાતી હોવી જોઈએ. એટલે કે 105, તો 105 વડે તો 15 અને 35 થોડા ભગાય, એટલે એ તો જવાબ જ નહીં આવે. 7 અને 35 7 અને 5 વધ્યા, તો જોઈ લઈએ 7, મોટી સંખ્યા પહેલા જોવાની. 7 વડે 7 × 5 = 35 થાય, 15 ના આવે, 7 પણ કેન્સલ, જવાબ શું આવે? 5, 5 × 35, 5 તારી 15, એટલે સીધો જવાબ છે. ચલો 17, 23 અને 29 અવિભાજ્ય આવે ત્યારે 1 લખી નાખવાનું. શું લખી નાખવાનું? 1 જવાબ લખી નાખવાનો. કોઈ ગમે તેની સંખ્યા હોય, ગમે તે સંખ્યા હોય, અવિભાજ્ય શબ્દ આવે ત્યારે જવાબ ગુસાનો કેટલો આવે? 1 આવે. અવિભાજ્ય શબ્દ ના હોય ત્યારે સંખ્યા જોવી પડે. માની લો કે અવિભાજ્ય અહીંયા શબ્દ નથી આપેલો, તો જો 17, 23 અને 29 એ 3 અવિભાજ્ય છે એવી આપણને ખબર હોવી જોઈએ. બરાબર? તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હશે એનો ગુસા કેટલો આવશે? હંમેશા 1 આવશે. ચલો ત્યારબાદ જે બે ધન પૂર્ણાંકો p અને q બરાબર, p અને q ને p બરાબર ab² અને q બરાબર a⁵ સ્વરૂપમાં દર્શાવી શકાય, જે a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. લસા કીધું છે કોનો? ab², એક આ છે અને બીજો છે a³ અને b. તો લસા માટે શું હોય? લસા ગુસા માટે પહેલો જે પોઈન્ટ છે એ સરખો છે. કયો? કે બંનેમાં હોવું જોઈએ. બંનેમાં કોણ છે? a b. જો ગુસા કીધું હોય તો નાની ઘાત લખવાની, 1 એટલે ઘાત નહીં લખો ચાલે, અને આ 1, આ ગુસાનો જવાબ છે. અહીંયા આપણે શું પૂછ્યું છે? લસા પૂછ્યું છે. તો લસા માટે આનું આ જ થશે, બેમાં સરખું હોવું જોઈએ. સરખું તો a અને b બંને છે, પણ મોટી ઘાત લખવાની. મોટી ઘાત કોણ છે? 3. અહીંયા કોણ છે? 2. તો આવો જે ઓપ્શન હોય એ આપણો જવાબ. એની 3 ઘાત, b ની 2 ઘાત. ઓકે, ચલો આશા રાખું કે મિત્રો ખ્યાલ આવતો હશે. જો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. ચલો ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ. તો 10માં એવું કીધું છે કે 1080 બરાબર 2 ની x ઘાત 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x - y શું થાય? અહીંયા આપણને x અને y કીધું છે, એટલે 2 આના આપણે અવયવ પાડશો તો 2 કેટલી વાર આવશે, 3 કેટલી વાર આવશે એમ પૂછે છે. તો ભાગ પાડી દઈએ. 1 0 80, 2 વડે ભાગ કરીએ તો શું આવશે? 2 × 5 = 10, 2 ચોક 8 0, એટલે કે 540. વળી 2 વડે થશે તો 2 દુ 4, 2 × 7 = 14, 0 ભાગાકાર કરશો એટલે 270 આવશે.
હજુ 2 વડે કરશો તો 2 એકા 2, 2 તરી 6, 2 પંચું 10, 135. હવે 2 વડે નહીં થાય કેમ કે પાછળ પાંચડો આવી ગયો. ઓકે, હવે શેના વડે કરશું આપણે? 3 વડે કરશું. તો જુઓ 3 ચોક 12, 3 પચા 15, 15 તારી 45, 3 પચા 15 અને 5 એકા 5. 2 કેટલી વાર આયા? 3 વાર. 2 આવે છે 3 વાર ગુણ્યા 3 કેટલી વાર આવે છે? 3 વાર ગુણ્યા 5 એક વાર. એ તો પહેલેથી જ લખેલા હતા અહીંયા. તો હવે શું થયું? 2 ની x ઘાત એટલે 2 ની 3 ઘાત. તો 3 x ની જગ્યાએ શું આવ્યું? 3. આ જે છે ને x ની જગ્યાએ 3 ઓછા y. y એટલે 3 ની y ઘાત એટલે 3 ઉપર કેટલા? એ પણ 3 આયા. તો y ની જગ્યાએ પણ 3. તો 3 - 3 = 0 જવાબ. ઓકે, ચલો આગળ વાત કરીએ ખરા ખોટાની. તો શું કીધું છે કે 5 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. આગળ પણ તમને કીધું કે વર્ગમૂળ વાળી સંખ્યા આવે અને એનું વર્ગમૂળ ના નીકળતું હોય તો એ અસમય સંખ્યા કહેવાય. તો અહીંયા બરાબર છે, અસમય સંખ્યા છે. ઓકે, ચલો આ જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે પૂછે છે આપણને. તો જોઈએ અહીંયા વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2. તમે ધ્યાનથી જોશો ને તો આ બંને કૌંસ છે ને સેમ ટુ સેમ છે, ફક્ત ફરક શેનો છે? પ્લસ માઇનસ નો. તો જ્યારે બંને કૌંસ સરખા હોય કિંમતની દ્રષ્ટિએ અને નિશાનીમાં અલગ અલગ હોય, એક પ્લસ હોય ને એક માઇનસ હોય, ત્યારે સમજી લેવાનું કે આ જે છે એ કયું નિત્યસમ છે? a² - b². કેમ? એનો જવાબ શું છે? એનો જવાબ છે a - b અને a + b. બંને કૌંસ સરખા હોય અને ફક્ત પ્લસ માઇનસ નો ફેર હોય. તો આપણે શું કરશું? a² - b કરી દેશું. તો એની જગ્યાએ કોણ છે? વર્ગમૂળમાં 2. તો લખશું વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ b કેટલા છે? વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ. અહીંયા આપણને ખ્યાલ છે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, 2 વધે, ઓછાના ઓછા વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય 3, તો -1 વધે. તો કેવી સંખ્યા છે? -1. મેં તમને આગળ પણ કીધું અસમય સંખ્યા શીખવાની, જેનું વર્ગમૂળ ના નીકળે, વર્ગમૂળમાં આપેલી વર્ગમૂળ ના નીકળે એને અસમય કહેવાય. આમાં વર્ગમૂળમાં જ નથી એટલે આ જે સંખ્યા જે છે એને કેવી કહેવાય? સમય કહેવાશે, અસમય કહેવાય નહીં. તો અહીંયા વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. ચલો આગળ 20 અને 30 નો ગુસા 10 a² b² છે. તો જુઓ સીધી કેવી રીતે થશે? તો અહીંયા 20 છે ને અહીંયા 30 છે. તો ગુસા કેટલો? 10 આપેલો છે. તો 10 સાચા છે કે નહીં પહેલા એ ચેક કરીએ. તો ગુસાનો મતલબ શું થાય? આ સંખ્યા વડે, આ જે 10 છે ને એના વડે આ બંને ભાગી શકાતી હોવી જોઈએ. તો 10 ના ઘડિયામાં 30 આવે? હા આવે. 10 ના ઘડિયામાં 20 આવે? આવે. તો 10 બરોબર છે, એટલે 10 સાચો છે. હવે a અને b જોઈ નાખીએ. તો એને અલગ લખીએ આપણે. પહેલા શું આપેલું છે? a² b. બીજું શું આપેલું છે? a² b². સોરી, ab². ab². આ અને આ. ચલો ગુસામાં શું કરવાનું? સરખું લખો. સરખું કોણ છે? a સરખો છે, b એ સરખો છે. ગુસાની અંદર મોટી ઘાત આવે નહીં, નાની ઘાત આવે. એટલે કે 2 અને 1 તો એક જ ઘાત રહેશે અને આમાં પણ મોટી ઘાત 2 છે તો નાની ઘાત આવશે. તો જવાબ a અને b આવવો જોઈએ, a² b² ના આવવો જોઈએ. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો નેક્સ્ટ જોઈએ. 22/7 એ અસમય છે. અહીંયા ઘણા ભૂલ કરે છે. અહીંયા બે પ્રશ્નો આપણે ક્લિયર કરી દઈએ આજે કે પાઈ ની કિંમત 22/7 છે. એક પાઈ અને એક 22/7. આની જ કિંમત છે. પાઈ બરાબર આપણે મૂકીએ છીએ ને 22/7. ઓકે, ચલો. પરંતુ આમાં ઉલટું છે. પાઈ જ્યારે કે ત્યારે એનો જવાબ લખવાનો અસમય અને 22 કે ત્યારે લખવાનો જવાબ સમય. આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા શું કીધું છે? 22/7 એ અસમય સંખ્યા છે. ખોટું. 22/7 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પાઈ એ અસમય છે. બરાબર. ચલો આગળ 15મો પ્રશ્ન કે ગુસા 5 15 બરાબર 10 થાય. જોઈ લઈએ. 5 નો 15 નો ગુસા 5 અને 15. તો 5 ના 5 એકા 5. આમાં થાય 5 તરી 15. તો 5 સરખા છે. તો જવાબ કેટલો આવે? સાચો 5 આવે, 10 ના આવે. અને બીજી રીત કરવી હોય તો 10 વડે આ ભગાતા નથી. 5 જવાબ હોત તો 5 વડે ભગાઈ જાત. એટલે સાચો જવાબ છે 5 આવે. એટલે આ ખોટું છે. 17 અને 23 નો ગુસા 1 છે. તો 17 અને 23 બંને અવિભાજ્ય સંખ્યા છે. હમણાં મેં તમને કીધું કે અવિભાજ્ય સંખ્યા આપણને ખબર હોવી જોઈએ. અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસા હંમેશા શું આવે? 1 આવશે. તો 17 અને 23 નો ગુસા 1 એટલે સાચું છે. 81 એ અસમય છે. જોઈ લેવાનું કે આનું વર્ગમૂળ નીકળે છે. હા, 81 નું વર્ગમૂળ છે 9. તો 9 તો વર્ગમૂળ જ નથી રહેતું. તો માણે કીધું એમ વર્ગમૂળ જ ના રહે તો પછી અસમય ના કહેવાય. તો એ કેવી કહેવાય? સમય. આ સમય સંખ્યા છે. અહીંયા કીધું છે અસમય એટલે
ખોટું વિધાન છે. વળી પાછો એવો જ પ્રશ્ન છે 17, 23 અને 29 ત્રણે ત્રણ સંખ્યા અવિભાજ્ય છે એટલે ગુસા હંમેશા 1 આવે એટલે સાચું વિધાન છે. વર્ગમૂળમાં 5, અહીંયા 5 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે લખી રાખવાનું અસમય એટલે સાચું વિધાન છે. ચલો આગળ. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગફળ. ગુણાકાર અને ભાગફળ કેવું હોય? સમય હોય. ખોટી વાત, અસમય પણ હોઈ શકે એટલે આવું જરૂરી નથી. બરાબર. ચલો. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે સાચું વિધાન. 2 નું વર્ગમૂળ નથી નીકળતું ભાઈ, અંદર વર્ગમૂળમાં આપેલી છે ને વર્ગમૂળ નીકળતું નથી. અને છેલ્લો જવાબ 12, 15 અને 21 નો ગુસા 1 છે. હવે જુઓ 12, 15 અને 21 તો ભાગ કરીને આપણે કરવું હોય તો 12 ના ભાગ કરો તો 4 તરી 12 ને 4 ના ભાગ 2 ની 2 ઘાત તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 15. 15 માં તો 5 તારી 15 થાય એટલે 3 × 5 = 15 અને 21 માં 7 તારી 21 એટલે 3 × 7 = 21. ત્રણેયમાં સરખું આવતું એવું કોણ છે? 3. તો જે ત્રણેયમાં સરખું આવે એનો ગુસા થાય એટલે આનો સાચો જવાબ 3 આવે, 1 આવે નહીં એટલે સાચો જવાબ થશે 3. એટલે વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો આ હતા પ્રશ્નો એવા કે જે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. આ બધા બોર્ડની પરીક્ષામાં આવેલા છે. બરાબર. તો આવા જ પ્રશ્નો હોય. હવે આનાથી બહારનું શું હોય? બધું આવી ગયું આમાં. તો આવા જ પ્રકારના દાખલા આપણે ગણતા શીખશું. તો હવે ચેપ્ટર 1 ની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. હવે પછીનો જે વિડીયો આવશે એ પ્રકરણ નંબર 2 નો લાવશું. એમાં તમને ઘણું બધું શીખવા મળશે, નવું શીખવા મળશે જે પાઠ્યપુસ્તકની અંદર નહીં હોય. એટલે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયો લાઈક કરી દેજો. થેન્ક યુ.